વાત કરી છે. હવે નારદ ત્રીજી વાત. પહેલી વાત મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. બીજી વાત પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદ. હવે ત્રીજી વાત નારદ ભગવાન વિષ્ણુ બોલે છે, ધ્યાન દીજીએ. સર્વાંગેશુ સર્વાંગેષુ યત્નેન રુદ્રાક્ષ શિવ મહાદેવને વહાલા જે રુદ્રાક્ષ ધારણ કરો નારદ. જે રુદ્રાક્ષ પહેરો નારદ. ધાર્યા સ્વાતિ ભક્તિ સદભક્તિયા. ભક્તિ સાથે રુદ્રાક્ષને ધારણ કરો નારદજી. સમંત્ર વિધિ પૂર્વકમ ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષની માળા હાથમાં લઈ લો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો નારદજી. રુદ્રાક્ષ ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન ને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ એ રુદ્રાક્ષ છે. રમ રુદ્ર રોગનાશાય, રોગમાંથી મુક્ત કરનારી. તનના રોગ તો ઠીક છે, મનના રોગ મટે નહીં ભાઈ. તનથી રોગ થયેલો હોસ્પિટલમાં એડમિટ કરજો, દવા દારૂ તેને બાટલા ચડાવો, ઇન્જેક્શનો આપો, તેને સારું થઈ જશે. પણ મનનો રોગ તેની કોઈ દવા નથી. આજકાલ લોકો તનથી ઓછા રોગી, મનથી વધારે રોગી. ડિપ્રેશન, હાઈ પ્રેશર, તાપ, સંતાપ, ઉદ્વેગ, ભય, ડિપ્રેશન થી તણાવગ્રસ્ત વ્યક્તિ આ તમને જોવા મળે છે. બધું જ આમ જોવામાં લાગે છે એકદમ ફ્રેશ, પણ નહીં, હળેલો છે. માનસિક તણાવગ્રસ્ત છે, ચિંતિત છે, ઉપાધિથી ગ્રસ્ત થયેલો માણસ છે. એટલે ચિંતામાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્ત થવું હોય તો ધાર્યેતિ રુદ્રાક્ષ. રુદ્રાક્ષ ધારણ કરો, રુદ્રાક્ષ પહેરો ભાઈ. રુદ્રાક્ષ વગર આપણો ઉદ્ધાર નથી. રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. બહુ સુંદર વાત કરે છે. રુદ્રાક્ષ જેટલો નાનો હોય તો અધિક ઉત્તમ કહેવાય છે. જેટલો મોટો રુદ્રાક્ષ એટલો અધિક ન કહેવાય. આવું બધું કહ્યું. રુદ્રાક્ષ जितना ही छोटा है उतना ही अधिक है, अधिक फल देता है. એટલે जुना जुना रुद्राक्ष ની माला પહેરીએ ને, बुद्धिमान लोगों के लिए छोटे रुद्राक्ष फल देने वाला बड़े रुद्राक्ष की माला से अधिक दशांश. ઘણા લોકો અવડા રુદ્રાક્ષ પહેરે છે, પહેરવા જોઈએ, પણ જેમ નાનો રુદ્રાક્ષ હોય તેમ ફળ અધિક આપે. આવું શિવપણમાં કહ્યું ભાઈ. તેથી ઝીણા રુદ્રાક્ષની માળાની કિંમત વધારે હોય, એ બહુ પૈસા આપવા પડે. પણ મોટા રુદ્રાક્ષ એકદમ સસ્તા મળે, 10 રૂપિયાનો કોથળો મળે આખો. અને પેલી કેટલી કિંમતી માળા હોય, કારણ કે પાકેલો રુદ્રાક્ષ ઝીણો રુદ્રાક્ષ હોય છે. તેથી शिवपुराण કહ્યું रुद्राक्ष जितना ही छोटा उतना ही अधिक फल देने वाला है. बुद्धिमान लोगों के लिए छोटे रुद्राक्ष फल देने वाले बड़े रुद्राक्ष की अपेक्षा में दशांश अधिक कहा गया है. એવું કહ્યું. यथा 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 लघु स्याद् वै तथाधिक फलप्रदम्. कितने सरस वार છે. अकैकतः फलमोक्तं दशांशे अधिकं बुधे दशांशे अधिकं बुधे. તેથી ઝીણા રુદ્રાક્ષની માળા ગળામાં પહેરવી, પ્રમાણસરના રુદ્રાક્ષની માળાથી જાપ કરો. ન બહુ મોટા પણ હોય, ન બહુ ઝીણા પણ હોય. પછી બહુ સરસ વાત કરે છે. कृमि के खाए हुए भिन्न भिन्न खंडित रुद्राक्ष स्वीकार्य नहीं है. रुद्राक्ष गोलाए होना चाहिए, छिद्रों वाला, गोलाई से विपरीत हो, ऐसे रुद्राक्ष को धारण नहीं करना चाहिए. ऐसी रुद्राक्ष की माला से जाप પણ नहीं करना चाहिए. लंबा छोड़ा बांगा तांगा, बांगो तांगो હોય, લંબો છોડો હોય, જેનો ગોળ ઘાટ ન હોય, આવા રુદ્રાક્ષ થી માળા પણ ન કરવી. આ રુદ્રાક્ષ પહેરવા પણ નહીં. કૃમિ એ કીટક ખાયેલા રુદ્રાક્ષ હોય, છિદ્રો વાળા રુદ્રાક્ષ, એવા રુદ્રાક્ષની માળા ધાર પણ ન કરવી. એવા રુદ્રાક્ષની માળાથી જાપ પણ નહીં કરવો. કેવો રુદ્રાક્ષ ધારણ કરવો અને કેવા રુદ્રાક્ષની માળાથી જાપ કરવી તેનું પણ વિવરણ શિવપુરાણમાં કર્યું છે. આ પ્રથમ સંહિતાના બધા શ્લોક છે. કૃમિ કૃમિ દુષ્ટમ છિન્ન ભિન્નમ છિન્ન ભિન્ન. કૃમિ કૃમિ દુષ્ટમ છિન્ન ભિન્ન. કંટકૈનમેવ त्याग कर दीजिए. व्रणयुक्तं मवृतं च रुद्राक्षा षड्विवर्जये.
वर्जिए, इस रुद्राक्ष का त्याग कर दीजिए. हैं? रुद्राक्ष તો આપણે પરી પણ તેની સભાનતા હોય છે ને કે કેવો રૂદ્રાક્ષ પહેરાય, કઈ રીતે પહેરાય. હવે બહુ સરસ વાત કરે છે. જો સંકુચિત વિચારવાળા છે ને એ સાંભળી લે. જે સંકુચિત વિચારધારા કરીને બેઠા છે, વિષ્ણુ ભક્તો रुद्राक्ष ने पहरे, नहीं नहीं रुद्राक्ष नहीं, अरे पण हालतो था. इसमें कहा है किसी भी शैव, किसी भी शाक्त, किसी भी वैष्णव, सबके लिए रुद्राक्ष मंगल करता है. इसीलिए शक्ति उपासको પણ रुद्राक्ष પહેરવો જોઈએ, વિષ્ણુ ઉપાસકો પણ रुद्राक्ष પહેરવો જોઈએ, અને શિવ ઉપાસક માટે તો रुद्राक्षનો શણગાર છે. અમુક લોકો તો એવા બણગા ફૂકે છે, અરે શરમ આવે એના ઉપર. કેવી સમાજમાં ગેરસમજો ઉભી કરે છે. આ શ્લોક એટલા માટે બોલું છું કે એ માણસ વિવાદ ન કરી શકે આપણી સાથે. આ સંશોધનનો વિષય છે ભાઈ, આ બધો જ. તેથી શિવ ઉપાસક પણ रुद्राक्ष પહેરે, શક્તિ ઉપાસક रुद्राक्ष પહેરે, અને વૈશ્ય ઉપાસક પણ रुद्राक्ष પહેરે. ભગવાન વિષ્ણુનો ભક્ત પણ रुद्राक्ष પહેરે, રામનો ભક્ત પણ रुद्राक्ष પહેરે, અને કૃષ્ણનો ભક્ત પણ रुद्राक्ष પહેરે. रुद्राक्ष થી ભડકે છે એને પણ रुद्राक्ष પહેરવો જોઈએ. ઘણા લોકો रुद्राक्ष થી ભડકે. આવા તમને ઘણા દ્રષ્ટાંતો દાખલા આપી શકું, પણ મારે નથી કહેવું તમને બધાને. रुद्राक्षम रुद्राक्षं बिभ्रूयानित्यं सेवं शाक्तोऽथ वैष्णव, સેવમ शाक्तोऽथ वैष्णव. આ સૌ रुद्राक्ष પહેરી શકે છે ભાઈ. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો બતાવ્યા. પહેલો માર્ગ બતાવ્યો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, બીજો માર્ગ બતાવ્યો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, ત્રીજો માર્ગ બતાવ્યો रुद्राक्ष પહેરો, તાપ, સંતાપ અને ઉદ્વેગ અને ડિપ્રેશનમાંથી, હતાશા, નિરાશામાંથી મુક્ત થશો. હું તો કહું છું પહેરો જ પહેરો. કેટલી સરસ સરસ વાતો આપણા પુરાણોમાં કરી છે. હવે નારદજી સાંભળો તમે, બહુ સરસ વાત કરી છે નારદ. બીજી 3 વાતો સંભળાવું છું. પહેલી 3 વાત, હવે બીજે શ્લોકમાં બીજી 3 વાત. शृणु शैवीं कथानित्यं. નારદજી રોજ મહાદેવની કથા સાંભળો. કોણ કહે છે? વિષ્ણુ ભગવાન નારદને કહે છે કે સત્તા સંતાપમાંથી છૂટવું હોય, ઉદ્વેગ અને ભયમાંથી મુક્ત થવું હોય, જીવનને આહલાદિત, આનંદિત, પ્રસન્નતાથી ભરી દેવું હોય તો શું કરો? શિવ કથા સાંભળો. કોણે કહ્યું? વિષ્ણુ ભગવાને. શું કહ્યું? शृणु शैवीं कथानित्यं वद शैवीं कथां सदा पूज्य स्वाति यत्नेन शिव भक्तान् पुनः पुनः शिव भक्तान् पुनः पुनः. પહેલી 3 વાત ભસ્મ, ઓમ નમઃ શિવાય મંત્ર, रुद्राक्ष. બીજી 3 વાત શિવજીની કથા સાંભળો. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન કરો. અને ત્રીજી વાત શિવ ભક્તોના સંગમાં રહો અને મહાદેવના ભક્તોની સેવા કરો. કોની સેવા કરો? શિવની નહીં, શિવ ભક્તોની સેવા કરો. એનું પ્રમાણ મારી પાસે છે. આ બધું ગોતીને લાવવું ઊંડે ઊંડેથી. વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું, નારદ, શિવને તમારી સેવાની જરૂર નથી, શિવ ભક્તોની સેવા કરો. મહાદેવનો જે ભક્ત હોય તેમની સેવા કરો તમે, અને એના સંગમાં રહો. અને શિવમાં આપણા ગ્રંથનો શ્લોક છે, અને સ્વયં મહાદેવ બોલ્યા છે, शिव के भक्त की पूजा करने से शिव जी की ज्यादा प्रसन्नता रहती है. વિવાદ કરવાનો, તર્ક કરવાનો કોઈ તેને માર્ગ જ નથી તેની પાસે. कितनी सुंदर बात कही. शिव के भक्त की पूजा करने से शिव की ज्यादा प्रसन्नता होती, क्योंकि शिव और उनके भक्तों में कोई अंतर नहीं है. जो शिव भक्ति करे वही शिव है. रुद्र एवं संशय. આ શ્લોક તમને કઠણ તો લાગતું હશે, પણ વિદવત્તા સભર કથા છે. આ શ્લોકાત્મક કથા છે, ગપ ગોળા નથી. ભસ્મના ગોળા જરૂર છે. કેટલી સરસ સરસ વાતો કરી છે. પૂજ્યા શિવ ભક્તસ્ય. કેટલી સુંદર વાણી છે. મહાદેવના ભક્તોના સંગ, કોઈ શિવ ભક્તોના સંગમાં રહેવું.
પણ શિવ ભક્ત જે પેલું ત્રિપુંડ કરીને બેઠો, રુદ્રાક્ષની માળા ઠઠ કરીને બેઠો એમ નહીં. એના ગુણ શિવ જેવા હોવા જોઈએ. સરળ હોવો જોઈએ, નમ્ર હોવો જોઈએ, વિનમ્ર હોવો જોઈએ, પરોપકારી હોવો જોઈએ, દયાવાન હોવો જોઈએ, નિર્વ્યસની હોવો જોઈએ, શિવનું સ્મરણ કરનારો હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પાવન હોવો જોઈએ, શ્રેષ્ઠ વિચારવાળો હોવો જોઈએ, ઉચ્ચતમ વિચારો કરનારો હોવો જોઈએ, વિચારોને શિખર પર રહેનારો માણસ હોવો જોઈએ. આને શિવ ભક્ત કહેવાય છે. ખાલી ભસ્મના ત્રિપુંડ કરી લીધા, રુદ્રાક્ષની માળાઓ ઠટકાર લીધી એમ નહીં. શિવ ભક્ત કોને કેવો તેના લક્ષણોનું વર્ણન શિવ પુરાણમાં કરેલું છે. આવા મહાદેવના ભક્તમાં સંગમાં રહી અને એ શિવ ભક્તની સેવા કરો તો બેડો પાર છે. પૂજ્યા પૂજયા શિવ ભક્તસ્ય શિવ પ્રીતરો. શિવની પ્રીતિ અધિક આપણા પર થાય છે. દાસના દાસ થઈને રહીએ, હે ને? દાસના દાસ થઈને રહે છે. ભગવાનનો દાસ ભલે ન થઈ શકે, પણ ભગવાનનો જે દાસ હોય એનો દાસ થઈને તરતા ભલે ના આવડે, પણ જેને તરતા આવડતું ને તેને છોડો પકડી લેતી તો ભવતાગર તરી જવાય છે, હે ને? કેટલી સુંદર વાતો કરી છે. શિવસ્ય સર્વભક્તસ્ય ભેદો નાસ્તિ શિવો હિ સઃ. ભેદો નાસ્તિ શિવો હિ સઃ. इसलिए दिन प्रतिदिन शिव की भक्ति बढ़ानी चाहिए भाई. हरिद्वार हम आए हैं, गंगा के तट पर 9 दिन के लिए જીવનનો મૂલ્યવાન સમય આપણે આપી રહ્યા છીએ. હે, આપણે કઈ ઓછું કામ છે ભાઈ? કામના કોઈ પાર નથી ભાઈ. માથું કઈ ઊંચું નથી થતું એટલું કામ છે. આટલું બધું કામ છોડીને અહીંયા આવ્યા છે. ધન ખર્ચ કરી, સમય ખર્ચ કરીને વ્યવસ્થા અવ્યવસ્થામાં રહીએ છીએ આપણે. હે, જે મળે તે ભોજન કરી લઈએ છીએ. તો અહીંયા આવ્યા પછી કઈક ભક્તિની વૃદ્ધિ તો થવી જોઈએ ને. એટલા માટે કહ્યું, अपना कल्याण चाहने वाले मनुष्य को परम करुणा रूप भगवान शिव अपनी भक्ति में भक्ति बढ़ानी चाहिए और विश्व में से मन हटाकर भगवान शिव में मन लगाकर त्याग की भावना प्रकट करनी चाहिए. यहां से वैराग और यहां से त्याग. અને પવિત્ર શ્રાવણ માસમાં તો કહ્યું છે કે આ મહિનામાં જે વાલામ વાલી વસ્તુ તેનો ત્યાગ કરો. અતિ પ્રિય હોય, બીડી વગર ના ચાલતું તો બીડીને ફેંકી દેવી 1 મહિનો, પાછી 1 જોડી એકારે પી લેવાની. માવો છોડી દેવાનો, મહિનો પૂરો થાય 10 માવા એકારે ઠપકારી જવાની. ચા છોડી દેવાની 1 મહિનો માટે. 1 મહિનો પૂરો થાય એટલે પાછું 1 મહિનાનું ભેગું હાટું વાળી દેવાનું. કેવા માણસો દુનિયામાં હોય છે. કેટલી સુંદર વાત કરી છે. विश्व में से मन हटाकर त्याग की ओर प्रयाण करें, वैराग का भाव प्रकट करे, शिव में स्थिर हो जाए. શિવની ભક્તિ વધવી જોઈએ દિન પ્રતિદિન. આજે 1 માળા કરી તો કાલે 2 માળા કરવાનું મન થવું જોઈએ, અને બીજે દિવસે 2 પંચાક્ષરની માળા કરે, ત્રીજે દિવસે 3 કરવાની ઈચ્છા થવી જોઈએ. આ તો કઈક હવે કાજ નથી, જવા દે ને, હવે કાલ કરશું, તો તું એ જવા દે. તસ્માદ વિવર્ધયે રોજ 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 વૃદ્ધિ. કેટલી સુંદર વાત કરી છે. શિવે પરમ કારણે ત્યજેચ વિષયાસંગમ શ્રેયો અર્થો મતિ મનત. इसलिए भगवान विष्णु जी ने नारद जी को कहा कि नारद, भगवान शिव की भक्ति 3 प्रकार से करनी चाहिए. ध्यान दीजिए, और कुछ नहीं देना है आपको. बहुत सुंदर बात करी. भगवान विष्णु ने कहा कि नारद, निरंतर शिव का चिंतन करना चाहिए. चिंतन कौन? संसार नो नहीं, शिव नो. और कहा उसको मानसी भक्ति कही है. मन से भगवान शिव का चिंतन जो करता रहता है उसको शिव की मानसिक भक्ति कही है. मंत्रों के द्वारा निरंतर जाप करते उसको वाचिक भक्ति कही है. वाणी के द्वारा ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, वाचिक भक्ति. कर्म द्वारा शिव की जो पूजा करते उसको कायिक भक्ति कहते हैं. भगवान ने स्नान करावी, चंद्र चढ़ावी, भस्म चढ़ावी, पुष्प चढ़ावी, बिल्वपत्र चढ़ावी, તેને કાયિક ભક્તિ કહે છે, है ना. जीवा के द्वारा मंत्र जो गायन करते उसको वाचिक भक्ति कही. मन द्वारा शिव जी का चिंतन करते हैं उसको मानसी भक्ति कही है. इसलिए शिव की 3 भक्ति की महिमा गाई है. और ये वायव्य संहिता का श्लोक है.
भगवान व्यास जी ने गाया है शिव रूपा शिव रूपादि चिंता શિવજીના રૂપનું ચિંતન કરીએ. જટાધારી મારો મહાદેવ, ગંગધારી મહાદેવ, ચંદ્રમૌલી, ત્રિનેત્રધારી, પન્નગભૂષણમ કંઠક, નાગેન્દ્ર, ભસ્માંગ, ત્રિશૂલ, ડમરુ, મૃગચર્મ, પ્રસન્ન મુખ મુદ્રા, શિશમ નગ્નધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, है ना, नागेंद्र हरा त्रिलोचना, शांताकार शिखर शयनम, ओम तत्पुरुषाय विद्महे महादेवाय. શિવ રૂપાદિ ચિંતા, શિવજીના રૂપનું ધ્યાન કરીએ આપણે. શિવ રૂપા शिव रूपादि चिंताय सा सेवा मानसी स्मृता जपार्दीवचिकी सेवा कर्म पूजादि कायिकी कर्म पूजादि कायिकी. इससे क्या करना है? तन में शिव, मन में शिव, जीवन में शिव, हर श्वास में शिव. कथा क्यों सुन रहे हैं? हमारे हृदय में, हमारे मन में, हमारे विचारों में, हमारी वाणी में शिव बसे. निरंतर शिव का चिंतन हो. तन मन में, जीवन में शिव. एक पंक्ति गाएंगे हम, हमारी प्यारी प्यारी पंक्ति हो, सुंदर सुंदर, हमारा सबके रचना है. हे महादेव, हे महादेव. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा बोलिए साथ में. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. सभी नामों का सार शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. हे महादेव, हे महादेव. जीवन के एक श्वास भी खाली नहीं होनी चाहिए जिनमें शिव न हो. बाकी संसार में जीवन मिट्टी के मिट्टी मिल जाएगा, अग्नि में भस्म मिल जाएगा. ये जीवन की वास्तविकता है. नाम लिया उससे सब कुछ किया, सकल शास्त्र का भेद बिना नाम नरक गया पट पट चारों वेद. इसलिए नाम लागत नाम का, नाम हमारी लागत. गुलाब जामुन प्रसाद. शिव की जटा से बहती गंगा गंगा के तट पर हम है. जी का पुण्य है गंगा भगीरथ का पुण्य है गंगा. हे महादेव, हे महादेव. शिव की जटा से बहती गंगा भगीरथ जी का पुण्य है गंगा. इंद्र भूमि की प्राण है गंगा जप ले मनवा नमः शिवाय. इंद्र भूमि की प्राण है गंगा जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय.